હલો, ગુડ મોર્નિંગ. આપણે આજના લેક્ચરમાં છે એ સ્થાનાંતર પ્રવાહને લગતા દાખલા આપણે ગણીએ છીએ. બરાબર, સ્થાનાંતર પ્રવાહની થિયરી આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી હતી. બરાબર, શું હતું સ્થાનાંતર પ્રવાહ? કે વિદ્યુત ક્ષેત્રનો જે ફેરફાર થાય અથવા વિદ્યુત ફ્લક્સનો જે ફેરફાર થાય એના કારણે જે પ્રવાહ ઉદ્ભવે એને આપણે સ્થાનાંતર પ્રવાહ કહીએ છીએ. એના આપણે આટલા સૂત્ર જોયા હતા કે સ્થાનાંતર પ્રવાહ ID, બરાબર, ID વડે દર્શાવાય. તો એનું પહેલું સૂત્ર શું હતું? ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 d phi e upon dt. phi e એટલે કે વિદ્યુત ફ્લક્સ. બરાબર, તો વિદ્યુત ફ્લક્સનો સમયની સાપેક્ષે ફેરફાર d phi by dt ગુણ્યા એપ્સાઇલોન 0 એટલે સ્થાનાંતર પ્રવાહ થાય. આની સિવાય આપણે બીજું સૂત્ર જોયું હતું કે ID ઇઝ ઇક્વલ ટુ શું હતું? C dV upon dt. જ્યાં C છે એ કેપેસિટન્સ છે અને dV by dt એટલે કે વોલ્ટેજનો ફેરફાર છે. વોલ્ટેજનો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો સમય સાથેનો ફેરફારનો દર છે dV by dt. અને પછી ત્રીજું સૂત્ર આપણે જોયું હતું કે ID ઇઝ ઇક્વલ ટુ dq by dt ઇઝ ઇક્વલ ટુ IC થતું. સ્થાનાંતર પ્રવાહ એ વિદ્યુત ભારના ફેરફારના દર જેટલો હોય એટલે કે વહન પ્રવાહ જેટલો હોય. પ્રવાહના બે પ્રકાર આપ્યા હતા, સ્થાનાંતર પ્રવાહ અને વહન પ્રવાહ. બરોબર છે. તો આ ત્રણ સૂત્ર આપણે યાદ રાખ્યા. તો તેની ઉપરથી દાખલો સ્ટાર્ટ કરીએ. કે તમે જુઓ કે સ્વાધ્યાયમાં 8.1 દાખલો, ન્યુમેરિકલ નંબર 8.1. તો તમને આપેલું છે કે એક 12 સેન્ટીમીટર ત્રિજ્યા હોય એવી વર્તુળાકાર પ્લેટનું કેપેસિટર દર્શાવેલું છે. તો આની ત્રિજ્યા કેટલી આપેલી છે? આ જે પ્લેટ છે ને એની ત્રિજ્યા આપેલી છે 12 સેન્ટીમીટર. બરાબર, 12 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું બે વર્તુળાકાર પ્લેટનું બનેલું કેપેસિટર આપણને દર્શાવેલું છે. એની બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે કે અહીંયાથી આ અંતર બીજી પ્લેટ સુધીનું અંતર 5 સેન્ટીમીટર આપેલું છે. એટલે કે આ અંતર આપણી પાસે 5 સેન્ટીમીટર છે. બરોબર છે. અને તેને આ જે પ્લેટને છે એ આપણે બાહ્ય ઉદ્ગમ વડે સતત રીતે વિદ્યુત ભારિત કરીએ છીએ. પ્લેટને સતત ચાર્જ કરીએ છીએ. ચાર્જ કરશું તો જ વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર આવશે, તો જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધશે. વિદ્યુત ક્ષેત્ર વધશે તો વિદ્યુત ફ્લક્સ વધશે, તો જ સ્થાનાંતર પ્રવાહ આવશે ને. બરોબર, ક્ષેત્ર અચળ હશે તો કઈ આવશે નહીં. તો આપણે એને કેટલા પ્રવાહથી વિદ્યુત ભારિત કરીએ છીએ? તો 0.15 એમ્પિયરના પ્રવાહથી વિદ્યુત ભારિત કરીએ છીએ. એટલે કે અહીંયા IC ની કિંમત આપેલી છે. કોની કિંમત આપેલી છે? IC ની. કે IC કેટલું આપ્યું છે? 0.15 એમ્પિયર. બરાબર, IC ની કિંમત આપેલી છે 0.15 એમ્પિયર. આટલો વહન પ્રવાહ આપણને આપેલો છે. બરોબર છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો પેલું તો સ્થિતિમાનનો તફાવત ફાઇન્ડ કરવાનો છે કે બે પ્લેટ વચ્ચે કેટલો સ્થિતિમાનનો તફાવત છે. કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો છે. આપણે પેલું ઈ ફાઇન્ડ કરવાનું છે. તો તમે જુઓ કે કઈ રીતે ફાઇન્ડ કરશું. તો ઈ ફાઇન્ડ કરવું તો ઈઝી છે, કારણ કે આ આપણને આપેલું છે એ શું છે? 5 સેન્ટીમીટર છે. તમે કેપેસિટન્સનું સૂત્ર ભણી ગયા હોય કે C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A upon D, સમાંતર પ્લેટ કેપેસિટરનું. તો આ સમાંતર પ્લેટ કેપેસિટર જ છે અને આ છે D. બરોબર છે. તો આની ઉપરથી આપણે પેલું સ્ટાર્ટ કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંથી જ કરીએ. કે પેલા A માટે, બરોબર, પેલા A વિકલ્પ માટે C બરાબર કે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A upon D. A છે તમારી પાસે? A નથી, પણ આ પ્લેટની ત્રિજ્યા આપેલી છે એટલે તમે A ફાઇન્ડ કરી શકો કે A એટલે પાઈ r સ્ક્વેર. પાઈ r કેટલો આપેલો છે? તો 12 સેન્ટીમીટર આપેલી છે.
એટલે 12 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત નો સ્ક્વેર, એટલે અહીંથી આપશું તો 144 પાય ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત આટલો આવશે. 12 નો વર્ગ 144, પાય એમને એમ રાખ્યો છે, 10 ની માઇનસ 4 ઘાત મીટર સ્ક્વેર. આ એની કિંમત મળી ગઈ. બરોબર, પાય ગુણી નાખો તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં, તમારે જેમ લખવું 144 પાય ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મીટર સ્ક્વેર. આમાં કિંમત લખો તો એપ્સાઇલોન 0 છે 8.854 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત ઇન્ટુ એ આપણે અહીં ગોઈતો 144 પાય ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત છેદમાં ડી. ડી કેમ ગયો? ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર, એટલે કે 5 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે 10 ની માઇનસ 2 ઘાત. તો અહીંથી સી આપણે ફાઇન્ડ કરશું તો સી ની કિંમત આપણને મળે છે એક્ઝેક્ટલી, મેં પહેલેથી ગણી રાખેલી છે, તો 8 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત ફેરાડે. બરાબર, કેપેસિટન્સ નો એકમ થાય ફેરાડે. તો તમારે સી મળી ગયું. સી ઉપરથી હવે શું કરશું આપણે તો શું ફાઇન્ડ કરવાનું છે? સ્થિતિમાન ફાઇન્ડ કરવાનું છે. તો તમે જો અહીંયા એક્ઝેક્ટલી સ્થિતિમાન આપણે ન ફાઇન્ડ કરી શકીએ, અહીંયા આપણે સ્થિતિમાનના ફેરફારનો દર ફાઇન્ડ કરવો પડે. આપણે શું ફાઇન્ડ કરવું પડે? એક્ઝેક્ટલી સ્થિતિમાન નથી પૂછ્યું, અહીંયા પૂછ્યું છે સ્થિતિમાનના તફાવતનો દર. સ્થિતિમાનના તફાવતનો દર પૂછ્યો છે. દર એટલે આ સૂત્ર જો ડીવી બાય ડીટી પૂછ્યું છે. પૂછ્યું શું છે? ડીવી અપોન ડીટી બરાબર કેટલા? આ વસ્તુ તમને પૂછેલી છે. તો જો હવે એ ફાઇન્ડ કરી દઈએ કે હવે આપણે આ સૂત્ર તો જાણીએ છીએ કે ID is equal to C dV by dt. ID is equal to C dV by dt. ID is equal to C dV upon dt. ID એટલે IC થાય. ID બરાબર IC થાય. તો આને આપણે કરી નાખીએ કે IC is equal to C dV upon dt. બાજુમાં કારણ લખવાનું કે ID is equal to IC. સ્થાનાંતર પ્રવાહ અને વહન પ્રવાહ બે સરખા જ હોય. પછી IC ની કિંમત લખો તો IC ની કિંમત આવી રહી આપણી પાસે 0.15 is equal to C. C ની કિંમત આપણી પાસે છે 8 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત. તો અહીંથી dV upon dt આપણને મળી જશે. આને કરતા બનાવો એટલે dV upon dt ની કિંમત આપણને મળે છે dV by dt, એટલે કે સ્થિતિમાનના તફાવતનો ફેરફારનો દર. બરોબર, કે સ્થિતિમાન બદલવાનો દર 1.875 ગુણ્યા 10 ની 9 ઘાત. એકમ શું લખશું? તો સ્થિતિમાનનો એકમ વોલ્ટેજ અને સમયનો એકમ સેકન્ડ, એટલે આનો એકમ આવશે વોલ્ટ પ્રતિ સેકન્ડ. એકમ શું આવશે? વોલ્ટ પ્રતિ સેકન્ડ. આ આપણો બીજો આન્સર. બરાબર, આ આપણો બીજો આન્સર. બીજો નહીં, આમ તો પહેલો જ છે, આજે એ જ ફાઇન્ડ કર્યો. હવે બી નો વારો. બી માટે અહીંથી સ્ટાર્ટ કરીએ. બી માં શું પૂછ્યું છે? સ્થાનાંતર પ્રવાહ. એ તો ગોતી લીધો ને, ID બરાબર IC થાય કે સ્થાનાંતર પ્રવાહ બરાબર વહન પ્રવાહ બરાબર 0.15 એમ્પિયર. આ સ્થાનાંતર પ્રવાહ મળી ગયો. બરાબર, ડસ્ટર ક્યાં મૂક્યું વળી? આ આપણને સ્થાનાંતર પ્રવાહ મળી ગયો. આ બીજો આન્સર. બરાબર, હવે સી જુઓ. સી માં તમને થોડુંક સારું શીખવા મળશે. જો સી માં શું કીધું છે કે શું કિર્ચોફનો નિયમ સંધારકની દરેક પ્લેટ માટે સાચો છે? પેલા તો આ સંધારક શું છે? તો આ સંધારક એટલે કેપેસિટર થાય. બરાબર, કેપેસિટરના ઘણા બધા નામ છે. સંધારક છે, કેપેસિટર છે, વિદ્યુત ભારનો સંગ્રહ કરતું સાધન છે. પછી આનું ઇંગ્લિશ પણ થાય, કન્ડેન્સર થાય. સંધારકનું ઇંગ્લિશ શું થાય? કન્ડેન્સર. એટલે કે કન્ડેન્સર એટલે કેપેસિટર થશે.
સંધારક એટલે કેપેસિટર થશે અને કેપેસિટર એટલે તો કેપેસિટર જ થાય, બરોબર. તો આ બધા એ નામ તમારે યાદ રાખવાના છે. તો અહીંયા તમને શું કીધું છે કે શું કિર્ચોફનો નિયમ, કયો નિયમ? જંકશનનો નિયમ. જંકશનનો નિયમ શું હતો કે પ્રવાહનો સરવાળો અચળ રહે છે, બરોબર. જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ બહાર નીકળે, એ કિર્ચોફનો જંકશનનો નિયમ છે. જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર નીકળે, એ કયો નિયમ છે? કિર્ચોફનો જંકશનનો નિયમ છે. તો અથવા એને બીજી રીતે પણ લખી શકો કે જંકશન પાસે મળતા દરેક પ્રવાહનો સરવાળો 0 હોય, બરોબર. તો અહીંયા એ નિયમ લાગુ પડે છે કે નહીં, કેપેસિટરની દરેક પ્લેટ માટે આ નિયમ સાચો છે કે નહીં, એ આપણે કહેવાનું છે. તો કઈ રીતે કહેશું કે તમે જુઓ કે કિર્ચોફનો નિયમ ત્યારે જ સાચો હોય કે જ્યારે પ્રવાહ સતત હોય. કિર્ચોફનો નિયમ ક્યારે ખોટો પડશે? કે જ્યારે પ્રવાહ સતત ન હોય ત્યારે, કે કંઈક આવ્યો પ્રવાહ પણ બહાર કાંઈ નીકળો નહીં, તો કિર્ચોફનો પહેલો નિયમ જંકશનનો નિયમ ખોટો પડશે. પણ જો એવું ન થતું હોય, જેટલો આવતો હોય એટલો જ બહાર નીકળતો હોય પ્રવાહ, તો કિર્ચોફનો નિયમ 100% સાચો હોય. તો અહીંયા થશે કે નહીં, તમે જો કે અહીંયા આઈસી જેટલો પ્રવાહ દાખલ થયો, આઈસી જેટલો કયો પ્રવાહ દાખલ થયો? તો વહન પ્રવાહ દાખલ થયો. અને આપણને ખબર છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે પ્રવાહ હોય એને આપણે શું કહીએ છીએ? આઈડી કહીએ છીએ. એને શું કહેવાય? સ્થાનાંતર પ્રવાહ કહેવાય. તો વહન પ્રવાહ દાખલ થયો અને સ્થાનાંતર પ્રવાહ બહાર નીકળો એટલા જ એમ્પિયરનો. તો જેટલો પ્રવાહ ગયો તો એટલો બહાર નીકળો. તો કેપેસિટરની પ્લેટ છે એને જંકશન ગણી લ્યો, તો એની પાસે કિર્ચોફનો નિયમ સાચો ગણાય કે નહીં? જેટલો પ્રવાહ દાખલ થયો તો 15 એમ્પિયર, 0.15 એમ્પિયર દાખલ થયો અને 0.15 એમ્પિયર બહાર નીકળો, ખાલી સ્વરૂપ બદલાઈ ગયું. તો કિર્ચોફનો નિયમ અહીંયા સાચો છે. આમાં પણ એવું થશે કે આમાં 0.15 એમ્પિયર આ બીજી પ્લેટ માટે સ્થાનાંતર પ્રવાહ 0.15 એમ્પિયર દાખલ થશે અને વહન પ્રવાહ IC 0.15 એમ્પિયર બહાર આવશે. તો 0.15 ગયો, 0.15 બહાર આવ્યો, ફરી પાછો 0.15 અંદર દાખલ થયો, 0.15 બહાર આવ્યો. એટલે કે પ્રવાહ સતત છે, જેટલો દાખલ થાય છે એટલો જ બહાર આવે છે. એટલે આપણે કહી શકીએ કે કિર્ચોફનો નિયમ અહીંયા સાચો છે, બરોબર. આને આપણે શબ્દોમાં લખવું હોય તો આપણે કહેશું કે અહીંયા હા, અહીં દરેક પ્લેટ પાસે કિર્ચોફનો જંકશનનો નિયમ સાચો છે. કિર્ચોફનો જંકશનનો નિયમ સાચો છે. કારણ કે કઈ રીતે સાચો છે? તમારે આગું લખવાનું છે, કાકે નથી લખવાનું. કારણ કે દરેક પ્લેટમાં, અથવા આપણે કહી શકીએ પ્રથમ પ્લેટમાં 0.15 એમ્પિયર જેટલો વહન પ્રવાહ IC દાખલ થાય છે અને 0.15 એમ્પિયર જેટલો સ્થાનાંતર પ્રવાહ બહાર આવે છે. એટલે કે પ્રવાહ સતત છે. એટલે કે પ્રવાહ સતત છે એ લખશું. એટલે કે પ્રવાહ સતત છે. કિર્ચોફનો નિયમ સાબિત કરવો હોય તો થઈ જાય. દાખલ થતો પ્રવાહ ઋણ લેવાનો અને બહાર આવતો પ્રવાહ ધન લેવાનો. કિર્ચોફનો નિયમ શું કહે છે? જંકશન પાસે બેયનો સરવાળો 0 થવો જોઈએ. તો આનો સરવાળો કેટલો થશે? IC દાખલ થયું એટલે એને ઋણ લીધું, ID બહાર આવ્યું એટલે એને ધન લીધું, આ બેયનો સરવાળો. હવે IC = ID છે એટલે આને લખ નાખું -ID + ID = 0. તો કેપેસિટરની પ્લેટ એટલે કે જંકશન પાસે બધા જ પ્રવાહનો સરવાળો કેવો થયો? 0 થયો. તો આમે તમે લખી શકો, સાબિત કરી શકો, પણ જરૂર નથી, સમજાઈ જાય ત્યાં સુધી હાલશે, બરાબર. પૂરું. આ જ
અથવા આમ જ બીજી પ્લેટ માટે પણ કહી શકાય. પૂરું લખી લો. એની પછીનો દાખલો સ્વાધ્યાયમાં 8.2 બરાબર. તો શું કહે છે તમે જુઓ કે કેપેસિટરની દરેક પ્લેટની ત્રિજ્યા આર બરાબર 6 સેન્ટીમીટર છે એવું વર્તુળાકાર સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી આપ્યું છે, 100 પીએફ આપ્યું છે. એટલે આપણે બધો ડેટા ભેગો લખતા જઈએ. તો આનો આન્સર એક તો ત્રિજ્યા આર આપેલી છે, ત્રિજ્યા આર બરાબર 6 સેન્ટીમીટર, પછી કેપેસિટન્સ આપ્યું છે 100 પીએફ એટલે કે 100 ગુણ્યા 10⁻12 ફેરાડે બરાબર. પછી આ સંધારક એટલે કેપેસિટર ને 230 વોલ્ટના એસી ઉદ્ગમ સાથે જોડેલું છે એટલે કે એસી વોલ્ટેજ V બરાબર 230 વોલ્ટ આપેલા છે તથા તેની કોણીય આવૃત્તિ આપેલી છે, કોણીય આવૃત્તિ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 300 રેડિયન પર સેકન્ડ બરાબર. તો આપણે પહેલા શું ગોતવાનું છે? પહેલા વહન પ્રવાહ ગોતવાનું છે. હવે તમે જુઓ કે આપણે એસી પ્રવાહ ચેપ્ટર હજી બાકી છે એટલે આપણે થોડુંક પહેલા એની વિશે સમજીએ કે અત્યાર સુધી આપણે ત્રીજા ચેપ્ટરમાં જે તમે સીધો પ્રવાહ આપ્યો કે જે સમય સાથે બદલાતો નહોતો, પ્રવાહનું મૂલ્ય છે એ સમય સાથે અચળ રહેતું હતું. પણ હવે નેક્સ્ટ 7મા ચેપ્ટરમાં આપણે પ્રવાહને બદલાતો કરશું. એ સમય સાથે પ્રવાહનું મૂલ્ય બદલાશે એટલે કે પ્રવાહનું જે સૂત્ર આવશે ને, પ્રવાહ છે ને એ સાઇન વિધેય મુજબ બદલાશે. જેવો સાઇન બદલાય છે કે મહત્તમ થશે, ન્યૂનતમ થાય છે, વળી ઋણ દિશામાં મહત્તમ થશે, તો આ પ્રકારનો સાઇન વિધેયનો ગ્રાફ આવે એ પ્રમાણે વોલ્ટેજ અને પ્રવાહ બે બદલાવશું બરાબર. એ પ્રમાણે વોલ્ટેજ બદલાવશું એટલે એ પ્રમાણે પ્રવાહ પણ બદલાશે એટલે આપણને આ પ્રકારના કંઈક વોલ્ટેજ મળશે. આને એસી ઉદ્ગમ કહેવાય બરાબર. અલ્ટરનેટિંગ કરંટનો ઉદ્ગમ કહેવાય કે જે પ્રવાહ હોય સતત સમય સાથે બદલાતો જતો હોય. આમ જ્યારે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યો એ પ્રવાહ છે એ સીધો ચાલતો હોય તો આને ડાયરેક્ટ કરંટ કહેવાય અથવા ડીસી પ્રવાહ કહેવાય, આને એસી પ્રવાહ કહેવાય બરાબર છે. એટલે કે પ્રવાહ છે એ સાઇન અથવા કોસની હિસાબે બદલાતો હોવાથી તમે એની કિંમત એક ફિક્સ કિંમત ન આપી શકો, એની કિંમત સતત સમય સાથે બદલાતી જતી હોય એટલે આપણે એનું સરેરાશ લેવું પડે. એટલે આપણે શું લેવું પડે? એનું સરેરાશ લેવું પડે. પણ સાઇન અથવા કોસનું સરેરાશ લેવા જાવ તો એ 0 થઈ જાય, કારણ કે એક પૂર્ણ સાયકલ ઉપર તમે એનું સરેરાશ લ્યો તો આ પ્લસ માઇનસ, તો આની કિંમત પ્લસ આઈ હોય અને આની કિંમત માઇનસ આઈ હોય તો સરેરાશ લેવા જાવ તો પ્લસ આઈ માઇનસ આઈ ડિવાઈડ બાય 2 આ સરેરાશ તો 0 આવશે બરાબર. સરેરાશ લેવાની બીજી મેથડ છે, બા તો ટૂંકમાં સમજાવું કે સરેરાશ 0 થશે એટલે આપણે એનો સરેરાશ લેવાની નવી મેથડ ગોઈતી છે. એ મેથડ અત્યારે આપણે ડિસ્કસ કરતા નથી, પણ એ મેથડથી આપણને જે સરેરાશ મળશે એને આરએમએસ કહેવાય, રૂટ મીન સ્ક્વેર. એટલે કે આ પ્રવાહ અને વોલ્ટેજની કિંમત છે ને એ સરેરાશ લેવી પડે અને એ સરેરાશને શેના વડે દર્શાવાય? આરએમએસ વડે દર્શાવાય છે બરાબર છે. તો અહીંયા તમને જે 230 વોલ્ટેજ આપ્યા છે ને એ સરેરાશ આપેલા છે, કારણ કે કોઈ ચોક્કસ કિંમત તો આપણે આપી શકતા નથી એટલે આપણે કઈ કિંમત આપીએ છીએ? સરેરાશ કિંમત આપીએ છીએ. એટલે તમારે યાદ રાખવાનું છે કે આ શું છે? ઓકે, આ સરેરાશ સ્થિતિમાન અથવા સરેરાશ વોલ્ટેજ અથવા આરએમએસ વોલ્ટેજ આપેલા છે બરાબર. અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો વહન પ્રવાહનું મૂલ્ય, કે આમાંથી કેટલો પ્રવાહ બહાર આવશે. તો અહીંયા વોલ્ટેજ છે એ એસી છે તો પ્રવાહ પણ એસી જ હશે. એસી પ્રવાહ હશે એટલે એને પણ આપણે આરએમએસ સ્વરૂપે જ મળશે, એ પણ એની કિંમત પણ આપણને જે મળશે એ સરેરાશ સ્વરૂપે જ મળશે. એટલે જે બહાર આવતો પ્રવાહ છે એને આપણે આઈઆરએમએસ વડે દર્શાવશું કે પ્રવાહનું સરેરાશ મૂલ્ય. આરએમએસ એટલે સરેરાશ, અને એ શું થશે આપણી માટે? વહન પ્રવાહ થશે.
તારમાં વહે છે એટલે એને વહન પ્રવાહ કહેશું અને એસી માંથી આવે છે એટલે એને આરએમએસ કહેશું. ક્લિયર? તો પેલું આપણે એ જ ગોતવાનું છે કે આઈઆરએમએસ બરાબર કેટલા, વહન પ્રવાહ આઈઆરએમએસ કેટલું થશે. જો હાલ તો આપણે સ્ટાર્ટ કરીએ. પેલો દાખલો ડસ્ટર કેમ ગયું હોય. તો થોડાક ડાઉટ રહી જાય ને તો અત્યારે સાચવી રાખજો. આપણે 7th ચેપ્ટર સ્ટાર્ટ થશે એટલે બધું ક્લિયર થઈ જશે. સાવ ઇઝી જ છે, એસી પ્રવાહ અઘરું નથી, ખાલી લાગે છે અઘરું. જો હાલો તો પેલું સ્ટાર્ટ કરીએ કે પેલું એ, એની અંદર તમને પૂછ્યું છે કે વહન પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે આઈઆરએમએસ પૂછ્યું છે. બરાબર, આમાંથી નીકળતો આઈઆરએમએસ પ્રવાહ કેટલો થશે. તો કઈ રીતે ફાઇન્ડ કરશું? તો આ તો સાવ ઇઝી છે. તમને V આપ્યું છે, 230 વોલ્ટ આપ્યો છે, તમારે I ગોતવાનો છે. ઓહમનો નિયમ ઉપયોગ કરો, V બરાબર IR. બરાબર, તો એની ઉપરથી આપણે લખશું કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS અપોન XC. જનરલી શું આવે કે I બરાબર V ના છેદમાં R થાય એટલે V બરાબર IR થાય. પણ એ અવરોધ હોય તો એવું થાય. અહીંયા અવરોધ નથી, અહીંયા પરિપથમાં આ શું છે તો આ કેપેસિટર છે. કેપેસિટરનો અવરોધ XC વડે દર્શાવાય. કેપેસિટરનો અવરોધ છે એ કોના વડે દર્શાવાય? XC વડે, કે જ્યાં XC ઇઝ ઇક્વલ ટુ કેપેસિટરનો અવરોધ. બરાબર, વોલ્ટેજના છેદમાં અવરોધ એટલે પ્રવાહ થાય, XC એટલે કેપેસિટરનો અવરોધ થશે. એ કેપેસિટરના અવરોધની કિંમત હોય ને 1/ωc જેટલી હોય. કેટલી હોય? 1/ωc જેટલી એની કિંમત હોય. તો એ કિંમત આપણે લખીએ. આ બધું તમારે અત્યારે સ્વીકારવાનું છે. બરાબર છે? તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ના છેદમાં 1/ωc. XC ની કિંમત લખી, છેદનો છેદ અંશમાં જ હશે એટલે અહીંયા આવશે VRMS ઇન્ટુ ωc. કિંમત લખો તો IRMS ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ની કિંમત આપણે આપેલી છે, કોણીય આવૃત્તિ 300 છે, ને VRMS ની કિંમત પણ આપેલી છે 230 વોલ્ટ એટલે કે 230 ઇન્ટુ 300 ઇન્ટુ કેપેસિટન્સ ની કિંમત આપેલી છે C 100 ઇન્ટુ 10⁻12. બરોબર, આ બધાનો ગુણાકાર કરો એટલે 23 3 69 અને મીંડા કેટલા થાય છે? 1 2 3 4 ને 5 એટલે 10⁵ ગુણ્યા 10⁻12 એમ સાદરૂપ આપો તો IRMS ઇઝ ઇક્વલ ટુ 69 ઇન્ટુ 10⁻7 એમ્પિયર. આ આપણો પહેલો આન્સર થશે. બરાબર, આ જ થશે વહન પ્રવાહ. વહન પ્રવાહ IRMS is equal to 69 into 10⁻7. બરાબર, હાલો પેલો મળી ગયો. બીજું, શું વહન પ્રવાહ અને આ બે સમાન હશે? શું IC બરાબર ID હશે? સ્થાનાંતર પ્રવાહ. તો આ હોવા જ જોઈએ. તો અહીં હા પાડી દેવાની સીધી કે હા, અહીં વહન પ્રવાહ બરાબર સ્થાનાંતર પ્રવાહ થશે. ગણી નથી દેતા આપણે, એ થશે જ. બરાબર, ગણવું હોય તમે ટ્રાય કરજો, પણ થશે. કઈ રીતે ટ્રાય કરશો એ અઘરું થશે ટ્રાય કરવું, વાંધો નહીં. એટલે આપણે અત્યારે ગણતા નથી. વહન પ્રવાહ બરાબર સ્થાનાંતર પ્રવાહ થશે, કારણ કે આપણે પેલા સાબિત કરેલું છે. બરાબર, આપણી પાસે એઝ અ સૂત્ર છે. હવે જો એની પછીનું C, એની પછીનું છેલ્લું C. તો C થોડોક અઘરો છે. C ને પેલા થોડુંક તમારે સમજવું જોશે. પેલા આ લખી લો. બરાબર, એટલે મારે આ કાઢવું પડશે બધું. બરાબર, C થોડોક મોટો ઓપ્શન છે તો વધારે જગ્યા રોકશે, એટલે પેલા લખી લ્યો પછી આપણે C સ્ટાર્ટ કરીએ.
લખાઈ ગયું? તો હાલો હવે સી જોઈએ. બરાબર, આ બધા એના સ્ક્રીનશોટ તમને મળી જશે. તો સી જુઓ. આ કિંમત જોશું આપણે, તો આ તમે યાદ રાખજો. આ બધી કિંમત ક્યાંક સાઈડમાં લખી લેજો. બધી કિંમત આપણે જરૂર પડશે. એવું તો આપણે લખી જ લઈએ અત્યારે પહેલા કે IRMS કેટલું મળ્યું? 69 into 10⁻⁻7 એમ્પિયર. બરાબર, બીજું તો કઈ ગોઈતું નથી. હવે સી સ્ટાર્ટ કરીએ. જો સી માં શું પૂછે છે કે પ્લેટોની અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ પાસે, પ્લેટની અક્ષથી 3 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર. આપણને ખ્યાલ છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થાનાંતર પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. પ્રવાહ આ દિશામાં છે. આ દિશામાં પ્રવાહ આપણે વિચારીએ છીએ ID. તો એને લીધે એની અરાઉન્ડ અંગૂઠો આ દિશામાં રાખો એટલે આંગળી તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. બરોબર, ઈ ચુંબકીય ક્ષેત્ર પણ બદલાતું હશે કારણ કે ઉદ્ગમ એસી છે. ઉદ્ગમ એસી ઉદ્ગમ હોવાથી અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોવું જોઈએ. અને ઈ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર ગોતી દેવાનો છે. એટલે કે મહત્તમ કિંમત ગોતી દેવાની છે. બરોબર, હાલો તો જોઈએ. તો તમે જુઓ કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા ગોતવું હશે ને તો આપણે એમ્પિયર સર્કિટલનો ઉપયોગ કરવો પડશે. શું કોનો ઉપયોગ કરવો પડશે? એમ્પિયર સર્કિટલનો. એટલે કે આપણે અહીંયા લખીએ કે અહીં કેપેસિટરની પ્લેટો વચ્ચે તેની અક્ષને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનો બંધ ગાળો વિચારતા. એમ્પિયર સર્કિટલનો નિયમ ઉપયોગ કરવો હોય તો પહેલા એક બંધ ગાળો વિચારવો પડે. તો અહીં આપણે એ જ કરીએ છીએ કે કેપેસિટરની આ જે અક્ષ છે એને કેન્દ્ર સ્વરૂપે લઈ અને આપણે એક બંધ ગાળો વિચારીએ છીએ. બરોબર, આ બંધ ગાળો વિચાર લીધો કે જેની ત્રિજ્યા કેટલી છે? 3 સેન્ટીમીટર છે. બરાબર, હવે આ બંધ ગાળા ઉપર આપણે એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડીએ કે અહીં એમ્પિયર સર્કિટલ પરથી એમ્પિયર સર્કિટલ શું કહે છે કે કોઈ પણ બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન is equal to μ0 IC plus μ0 IT. આપણે સુધારો કરેલો એમ્પિયર સર્કિટલનો નિયમ લખ્યો કે જેમાં આ ખૂટતું પદ આવતું હતું કે જે સ્થાનાંતર પ્રવાહ ઉપરથી મળે છે. બરોબર છે? તો જોઈ હવે અહીં તમે જો કે વિદ્યુત પ્રવાહ આમ છે એટલે ચુંબકીય ક્ષેત્ર આમ બહાર તરફ આવતું હોય છે. ચુંબકીય ક્ષેત્ર છે ને એ આમ બહાર તરફ આવતું હોય છે. તો આનું તમે સર્કલ દોરો આમ, તો પ્રવાહ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આમ આવતું હોય છે, અહીં નીચે જતું હોય છે. અને બંધ ગાળાની દિશા પણ આ જ દિશામાં આવશે. DL ની દિશા પણ આમ જ આવશે અને ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આમ જ આવશે. બે આ રીતે આવશે. બંધ ગાળો તમે લેતા શીખ્યા હોય ચોથા ચેપ્ટરમાં, તો એ આ રીતે આવતો હતો DL. એટલે કે DL ની દિશા પણ ઉપરના બિંદુએ બહાર આવશે અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉપરના બિંદુએ કેવું આવશે? બહાર તરફ આવશે. પ્રવાહની દિશામાં અંગૂઠો એટલે ચુંબકીય ક્ષેત્ર આમ બહાર તરફ આવશે. એટલે કે બેયની દિશા સરખી છે. તો અહીંયાથી હું લખી શકું કે BDL cos 0 આવશે. DL અને B વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થશે. ઇઝ ઇક્વલ ટુ, હવે તમે જો અહીંયા શું લખી શકો કે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે IC બરાબર 0 થાય. આપણને ખબર છે કે વહન પ્રવાહ માટે તાર જોઈએ, વહન થવા માટે તાર જોઈએ, વચ્ચે તાર નથી.
એટલે કે ત્યાં વહન પ્રવાહની કિંમત કેવી થાય? 0. કેપેસિટરની બે પ્લેટની વચ્ચે વહન પ્રવાહ 0 થાય એટલે કે IC બરાબર 0, એટલે આ પદ આવશે 0. કારણ આપી દેવાનું કે પ્લેટની વચ્ચે IC બરાબર 0 અને પ્લેટની બહાર કરતા હોય તો ID બરાબર 0. ક્લિયર છે? એટલે કે અહીં આપણે સીધું કરી નાખી કે μ0 ID. B અચળ છે, B ને બહાર લઈ લ્યો એટલે અંદર વધશે dl cos 0 ની કિંમત 1 થાય is equal to μ0 ID. dl એટલે કે આ જે બંધ ગાળો લીધો છે ને એની પરિમિતિ, બંધ ગાળાની લંબાઈ એટલે dl થાય. કુલ લંબાઈ એટલે એનું સંકલન. તો આપણે અહીં કહી શકીએ કે બંધ ગાળાની કુલ લંબાઈ એટલે કે 2πr એની પરિમિતિ જેટલું થાય. તો dl લંબાઈનું સંકલન, dl બધી લંબાઈઓનો સરવાળો એ પરિમિતિ જેટલો થાય એટલે કે 2πr. તો અહીં લખી નાખીએ b into 2πr is equal to μ0 ID. આને આપણે સમીકરણ 1 કહીએ છીએ. મારે b ગોતવાનું છે. તમે જો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર ગોતવાનો છે તો પેલા b ગોતવો પડશે, એની ઉપરથી પછી આગળ કંપ વિસ્તાર ગોતશું. બરાબર? તો b ગોતવાનો છે મારે. મારી પાસે r છે 3 સેન્ટીમીટર, μ0 અચળાંક છે પણ ID નથી. મારી પાસે શું નથી? સ્થાનાંતર પ્રવાહ નથી, વહન પ્રવાહ નથી. નકા બેન સરખાવીને કરી નાખ. IC પણ નથી, નકા IC ની કિંમત આપી હોત તો અહીંયા IC બરાબર ID કરીને કરી નાખ કે છે. પણ આપણે અહીંયા ID ગોતીએ. જો એક ગોતવાની મેથડ પણ છે કે સ્થાનાંતર પ્રવાહ કઈ રીતે તમે ગોતી શકો કે હવે ID માટે ID 3 સેન્ટીમીટર અંતરે ગોતવાનું છે. એટલે ID માટે આપણે શું કરશું? જો કે અહીં બે બિંદુ લઈએ. આપણે શું કરીએ? બે બિંદુ લઈએ. એક બિંદુ અહીંયા લઉં અને એક નામ આપું. એક બિંદુ અહીંયા ગમે ત્યાં વચ્ચે લઈ લો, એને 2 નામ આપું. બરાબર? આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ. 1 અને 2 પાસે પ્રવાહ ઘનતા સમાન થાય. શું સમાન થાય? પ્રવાહ ઘનતા. પ્રવાહ ઘનતા સમાન થશે. પ્રવાહ ઘનતાનો કન્સેપ્ટ આપણે 3rd ચેપ્ટરમાં આવી ગયો કે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ, એને પ્રવાહ ઘનતા કહેવાય. તો પ્રવાહ ઘનતા અચળ પ્રવાહ હોય ને તો બધે સરખું રહેતું હોય. આ બધામાં અચળ પ્રવાહ છે. બરાબર? ભલે બદલાતો પ્રવાહ છે પણ એનું સરેરાશ અચળ રહેશે. સરેરાશ બદલાતું નથી. સરેરાશ અહીંયા 230 વોલ્ટના વોલ્ટથી જાય છે તો એટલું ને એટલું રહેશે. એટલે સરેરાશ બદલાતું નથી. એટલે આપણે કહી શકીએ કે અચળ પ્રવાહ છે. અચળ પ્રવાહ છે તો પ્રવાહ ઘનતા પણ અચળ રહેવી જોઈએ. શું અચળ રહેવું જોઈએ? પ્રવાહ ઘનતા પણ અચળ રહેવી જોઈએ. એ પ્રવાહ ઘનતા બદલાતી નથી એટલે પ્રવાહ ઘનતા બધે સરખી હોય. અચળ પ્રવાહ માટે તમે તારના અથવા તંત્રના કોઈ પણ બિંદુએ પ્રવાહ ઘનતા ગોતો તો સરખી મળે. તો અહીંયા હું એમ જ કરીશ કે એકવાર અહીંયા પ્રવાહ ઘનતા ગોતીશ અને પછી અહીંયા પ્રવાહ ઘનતા ગોતીશ, બેને સરખાવી દઈશ. ક્લિયર છે? જો હાલો તો એવું જ કરીએ. એટલે કે J1 is equal to J2. પ્રવાહ ઘનતા એટલે પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ. તો અહીંયા તો પ્રવાહ કોણ છે? તો અહીંયા RMS પ્રવાહ છે. એટલે આપણે લખશું કે J1 પાસે પ્રવાહ તો IRMS છે. J1 એટલે એક્ઝેક્ટલી મેં પ્લેટ પાસે જ લીધું છે બિંદુ. બરોબર? અહીં નથી લીધું, સોરી. આપણે પ્લેટ બિંદુ છે અહીંયા લઈએ છીએ એક્ઝેક્ટ પ્લેટની ઉપર કે જ્યાં IRMS પૂરો થાય છે. તો અહીંયા ક્ષેત્રફળ કેટલું આવશે? પ્રવાહના છેદમાં ક્ષેત્રફળ એટલે પ્રવાહ ઘનતા થાય. તો ક્ષેત્રફળ કેટલું આવશે? તો ક્ષેત્રફળ આખી પ્લેટનું ક્ષેત્રફળ આવશે. પ્લેટનું ક્ષેત્રફળ પાઈ કેપિટલ R². અને કેપિટલ R ની કિંમત તમને આપેલી છે. ઇઝ ઇક્વલ ટુ J2 એટલે કે આપણે દોરેલા જે લીધેલા બંધ ગાળા પાસે પ્રવાહ ઘનતા. આપણે લીધેલા બંધ ગાળા પાસે પ્રવાહ ઘનતા. તો બંધ ગાળા પાસે એટલે પ્લેટની વચ્ચે. પ્લેટની વચ્ચે કયો પ્રવાહ છે? પ્લેટની વચ્ચે છે સ્થાનાંતર પ્રવાહ. છેદમાં ક્ષેત્રફળ એટલે આપણા બંધ ગાળાનું ક્ષેત્રફળ. આપણા બંધ ગાળાનું ક્ષેત્રફળ, એ બંધ ગાળાનું ક્ષેત્રફળ થશે પાઈ R². બંધ ગાળાનું ક્ષેત્રફળ શું થશે? પાઈ R². બરોબર છે? હાલો ડન. તો હવે અહીંથી પાઈ કટ. મારે ID જોઈ છે, આમાં ID નથી આપણી પાસે. તો ID ની કિંમત અહીંથી મેળવશું તો
તો ID ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ આ સામે જવા દો એટલે આર સ્ક્વેર અને એક આર સ્ક્વેર છેદમાં પહેલેથી હતો ID બને. તમે જો અહીંયા છે ને આ ID અને આની પહેલા આપણે IRMS ગોઈતું હતું, સીધી આની કિંમત અહીંયા કેમ ન મૂકી? ID બરાબર IRMS લઈ અને કિંમત સીધી શું કામ નથી મૂકી? તો એનું કારણ છે ને એમ્પિયર સર્કિટલ નિયમમાં છે કે એમ્પિયર સર્કિટલ નિયમ એમ કહે છે કે બંધ ગાળામાંથી પસાર થતો પ્રવાહ લેવાનો. કયો પ્રવાહ લેવાનો? બંધ ગાળામાંથી પસાર થતો પ્રવાહ. જો સમજાવું, આ વચ્ચે મેં બંધ ગાળો લીધો, અહીંયાથી IRMS આવ્યો, એ બદલી ગયો, શેમાં બદલી ગયો? અહીંયાથી ID બની ગયો. બંધ ગાળામાંથી થોડી ને બધો ID પસાર થાય છે. ID આ બધા ID પ્રવાહ છે એ બંધ ગાળામાં જ નથી પસાર થતો. બંધ ગાળામાંથી તો ખાલી આટલો જ પ્રવાહ પસાર થશે. બંધ ગાળામાંથી તો ખાલી થોડોક જ પ્રવાહ પસાર થશે. આ તો આખી પ્લેટમાંથી નીકળતો પ્રવાહ છે. હજી એકવાર કે આ એક પ્લેટ, આ બીજી પ્લેટ, આ પ્લેટની વચ્ચે આ પ્રવાહ છે એ છે સ્થાનાંતર પ્રવાહ કે જેની કિંમત આના જેટલી થશે. પણ આપણે આ સ્થાનાંતર પ્રવાહ નથી જોતો, મારે ખાલી અહીંયા વચ્ચે બંધ ગાળો લીધો છે ને એમાંથી પસાર થતો પ્રવાહ જોઈએ છે. ખાલી આટલા ભાગમાંથી નીકળતો પ્રવાહ જોઈએ છે, ઈ મેં ગોઈતો છે. આખી પ્લેટમાંથી સ્થાનાંતર પ્રવાહ જોતો તો આના જેટલો જ થાય. આખી પ્લેટનો નથી જોતો, મારે ખાલી જે મેં બંધ ગાળો ધ્યાનમાં લીધો છે એ બંધ ગાળાને અનુરૂપ પ્રવાહ જોઈએ છે. એટલે કે આટલા ભાગમાંથી જ આ પસાર થતો પ્રવાહ જોઈએ છે. એટલે કે આ બે લાઈનનો પ્રવાહ જોઈએ છે. જો આની બરાબર સીધું ID લઈ લો તો આ ચારે ચાર પ્રવાહ આવી જાય. એ નથી જોતા. એમ્પિયર સર્કિટલનો નિયમ કહે છે કે μ0 into I, પણ I કયો હોવો જોઈએ? તો બંધ ગાળામાંથી નીકળતો. ક્લિયર છે? આની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો શું થશે કે B ઇન્ટુ, કે આ બાજુ લખું, B ઇન્ટુ 2πr is equal to B into 2πr is equal to μ0. ID ની કિંમત છે આપણી પાસે IRMS upon r square into r square. મૂકો કિંમત બધી તો B આવશે 2πr is equal to μ0 એટલે 4π 10⁻⁷ into કિંમત લખીએ છીએ ને બધી, તો એક એક r અહીંથી ઉડાડી દઈ એટલે r વયો ગયો, બરાબર. ઇન્ટુ IRMS ની કિંમત ઉપર લખેલી છે 69 × 10⁻⁷ ઇન્ટુ સ્મોલ r કેટલો છે? 3, એટલે કે 3 × 10⁻², મીટરમાં ફેરવી જ નાખવાનું ભેગું, અને છેદમાં r સ્ક્વેર ની કિંમત, r સ્ક્વેર આપેલું છે 6 સેન્ટીમીટર, એટલે 6 × 10⁻12. તો 2π દુ 4π થઈ ગયું ને, 2π દુ 4π એટલે એ ઉડી ગયા. તો અહીંથી B ની કિંમત તમને મળશે, આનું કંઈક સાદુરૂપ આપો એટલે B ની કિંમત ટેસ્લામાં મળશે. B ની કિંમત ટેસ્લામાં આપણને મળે છે 1.15 × 10⁻11. 1.15 × 10⁻11. આ આપણો ચુંબકીય ક્ષેત્ર. હજી આ કંપ વિસ્તાર નથી, બરાબર. દુઃખી ન થાવ, એક જ સ્ટેપ બાકી છે. જો તો આ શું છે? આ કંપ વિસ્તાર નથી તો આ શું છે? તો તમે જુઓ કે એક તમે શેની ઉપરથી ગોઈતો? આ છે એ તમે IRMS ઉપરથી ગોઈતો. સૂત્રમાં કોને મૂક્યો? તમે IRMS ને મૂક્યો. IRMS ઉપરથી B મેળવો એટલે એ BRMS હોય. સરેરાશ ચુંબકીય ક્ષેત્ર હોય. સરેરાશ ચુંબકીય ક્ષેત્ર અને કંપ વિસ્તાર વચ્ચેનો સંબંધ તો આપણને ખબર છે કે BRMS is equal to B0/√2 થાય. BRMS is equal to B0/√2. તો B0 ને કરતા બનાવો તો B0 is equal to √2 into BRMS. √2 એટલે 1.4142 ગુણ્યા BRMS 1.15 × 10⁻11. તો આનો ફાઇનલ આન્સર આપણને મળે છે 1.62 × 10⁻11 ટેસ્લા. આ મળશે કંપ વિસ્તાર. આ ફાઇનલ આપણો કંપ વિસ્તાર કે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર
ત્રણે ત્રણ આન્સર મળી ગયા. એમાં આ ફાઇન્ડ કરો થોડોક હાર્ડ છે, તો એક બે વાર રિવાઇઝ કરશો થઈ જશે. બરાબર, કે ફરીથી સમજાવી દો. જો શું કર્યું આપણે કે મારે આ પ્લેટની અંદર 3 સેન્ટીમીટર ઉપર મધ્ય અક્ષ છે ને, અક્ષથી 3 સેન્ટીમીટર ઉપર એ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર મેળવવો છે. એટલે આપણે શું કરીએ છીએ કે પેલા એમ્પિયર સર્કિટલનો નિયમ ઉપયોગમાં લેશું અને એક બંધ ગાળો વિચારશું 3 સેન્ટીમીટર ત્રિજ્યાનો, પછી એની ઉપર એમ્પિયર સર્કિટલનો નિયમ લગાડશું એટલે આપણે અહીંયા સુધી પહોંચશું. અંદર વહન પ્રવાહ 0 થાય છે, બી અચળ છે, બહાર આવી જશે એટલે ઇન્ટિગ્રેશન સંકલન ડીએલ વધશે. આ સંકલનમાં ડીએલ ની કિંમત 2πr જેટલી થાય તો એ લખી દીધી μ0 id. હવે આપણે બી ગોતવું છે ને આપણી પાસે આઈડી નથી, તો પેલા આઈડી ગોતવું પડશે. આઈડી એટલે કે સ્ટ્રિક્ટલી કહું છું કે બંધ ગાળામાંથી નીકળતો સ્થાનાંતર પ્રવાહ, બધો સ્થાનાંતર પ્રવાહ મારે જોતો નથી, એ તો આવી રહ્યો. ખાલી બંધ ગાળામાંથી નીકળતો સ્થાનાંતર પ્રવાહ મારે જોઈએ છીએ, તો એ આ રીતે ગોતવો પડે. બરાબર છે, એ તમે આ રીતે મેળવી શકો. તો આ રીતે આપણે સ્થાનાંતર પ્રવાહ મેળવ્યું, એની કિંમત આમાં લખી, એની ઉપરથી બી ગોઈતું. બી છે એ બીઆરએમએસ છે, હકીકતે બી કોણ છે? બીઆરએમએસ છે, કારણ કે એને આપણે આઈઆરએમએસ ઉપરથી મેળવેલું છે. ફાઇનલી B0 મળશે, આ આપણો આન્સર. લખી લો. હવે આપણે સ્થાનાંતર પ્રવાહમાં ખાલી એક જ ઉદાહરણનો દાખલો બાકી છે. બરોબર, તમે તમારી રીતે ટ્રાય કરજો, અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે આ ચેપ્ટરનું નીટ કરશું અથવા પ્રીવિયસ યર ક્વેશ્ચન કરશું એની ભેગો એ દાખલો આપણે ગણાવી દઈશું. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.